નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગરસુરી મહારાજનું વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું. સંઘમાં આવતીકાલે વિશ્વ શાંતિ માટે આયંબિલ કરાવવામાં આવશે. વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું કે ગુરુકુળ 4 રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર તથા પદ્મકીર્તિ વિજયજી મહારાજનું સામયું ધામધૂમથી કરવામાં આવ્યું, જેમાં સંઘની બહેનો માથે મંગલ બેડા લઈને જોડાઈ હતી. 1 2 3 4 જીન શાસનનો જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું ચૈત્ય વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આયંબિલનો તપ કરવાની પહેલ નાખતા સંઘે સહર્ષ સ્વીકારી લીધી. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાય છે તે માટે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા અલકાપુરી જૈન સંઘ ખાતે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં 108 પાર્શ્વનાથ પૂજન તથા 145 આયંબિલ તપ કરાવવામાં આવ્યા હતા, તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું. વધુમાં આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના વડોદરાના સચિવ તથા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું કે 29મી તારીખે ગુરુવારે આચાર્ય ભગવંતનું સામયું ડોક્ટર મનસુખભાઈ શાહના ગ્રહ જિનાલયથી નીકળી અંકુર સોસાયટી જૈન સંઘમાં પગલાં કરશે અને ત્યાં ગુરુદેવ માંગલિક પ્રવચન ફરમાવશે. 30મી તારીખે શુક્રવારે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ગુરુદેવનું ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવશે અને શનિવારે વિશ્વ શાંતિ માટે સામૂહિક આયંબિલ તપ અને રવિવારે સામૂહિક સામાયિક કરાવવામાં આવશે. વિમલનાથ જૈન સંઘમાં સામૈયા બાદ લાભાર્થી અલકાબેન શ્રેણીક શાહ પરિવાર દ્વારા નવકારશી કરાવવામાં આવી. સંઘના મંત્રી ચંદ્રકાંત શાહે જણાવ્યું, વિશાળ માનવ મેદનીને વ્યાખ્યાન ફરમાવતા ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજે કહ્યું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે. જે ધર્મ કરશે તે જ ટકશે, તેથી દરેક લોકો ઘરમાં જૈન દર્શનમાં બતાવ્યા મુજબનો ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને વિશ્વ કલ્યાણની ભાવના રાખે, જેથી ઉપદ્રવો શાંત થશે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું. ત્યારે મુનિરાજ પદ્મકીર્તિ સાગર વિજયજી મહારાજે પણ આયંબિલ તપ વિશે સમજાવ્યું અને આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ આયંબિલ તપ શું કામ કરવું, તે કરવાથી શું લાભ થાય તેના ઉપર વ્યાખ્યાન ફરમાવશે. તો ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં પધારી લાભ લેવો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર સાગર સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજા પદ્મકીર્તિ મહારાજ સાહેબ ગુરુકુળ વિદ્યાલય આજવા રોડથી આપણે આ બાજુ આવીએ એટલે ગુરુકુળ વિદ્યાલયથી ગુરુદેવનું સામયું થયું. વિમલનાથ જૈન સંઘની અંદર અમારા જયદીપભાઈ અને રાકેશભાઈ બધા મિત્રોએ સરસ મજાનું આ સામયું ગુરુદેવનું કર્યું. ગુરુદેવ, આપને પ્રશ્ન એવો છે, વર્તમાન સમયની અંદર યુદ્ધની ભૂમિકા છે, ધરતીકંપો થાય છે અને જે વિધિકારો છે, શાસ્ત્રકારો છે, જ્યોતિષો છે, એવું કહે છે કે વર્તમાન સમય જે 2-3 વર્ષનો સમય ખૂબ ખરાબ છે. તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જૈન દર્શનમાં શું બતાવેલું છે, આપ જરા દર્શક મિત્રો જણાવો. જૈન દર્શન વિશ્વની શાંતિ છે, સર્વજીવ રક્ષણ કરો, આપણા રહેલા ક્રોધ માન માયા લોભને દૂર કરો તો ચારે બાજુ શાંતિ વરસે. પણ આજે ભારતમાં ચારે બાજુ કત્તલખાના, અહિંસાનું તાંડવ, એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ, દુરાચાર, વ્યભિચાર, આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે, ધરતીકંપ વગેરે થાય છે, લોકો પરસ્પર એકબીજાને મારે છે, અસહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે. પરસ્પર પ્રેમ ભાવ, પરસ્પર પક્રોહ જેવાના તત્વતા કહ્યું છે
કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને વાસળ આપો તો તમારા જીવનમાં શાંતિ મળશે. અહિંસા એ ઝેર છે, અહિંસા એ અમૃત છે, હિંસા એ ઝેર છે. હિંસાનું ઝેર પીવાથી કોઈ દાડો પણ આત્મા શાંત ન બને, પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે. જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તત્વને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું, એ આપણા દેશમાં કેટલા કતરગાના, કેટલી ભયંકર હિંસા, કેટલા માણસો વધી રહ્યો છે. આ પાપને હિસાબે ધરતીકંપ થાય છે, રોગચાળો ફેલાય છે, ઘણીમાં કોરોના ઘણી વધ્યો. એ બધાથી શાંત હોય તો ખરેખર પરમાત્માના જે ઈષ્ટદેવ હોય, ઈષ્ટદેવના શરણે એનો જાપ કરવાનો છે. જૈન શાસ્ત્રમાં મહામંત્ર છે ઓમ હ્રીમ શ્રી શાંતિનાથાય નમઃ. એ મંત્રનો જાપ અને ઓમ હ્રીમ નમો હ્રીમ તાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ થશે. સર્વજીવોની સુખ થાય છો, સર્વજીવોનું કલ્યાણ થાવ, સર્વજીવો પરિતમાં રક્તમાં સર્વ સુખી થાવ. એવા પ્રકારના ભાવલાસપૂર્વક મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ અને આનંદ મળશે. એવો કરવાની ખાસ સૂચના છે. વિમલનાથ સંઘમાં સાહેબ શું આપણે આરાધના સૂચવી છે? વિમલનાથ સંઘમાં જે આવ્યા છીએ, જે સંઘમાં વર્ષો પહેલાં આવ્યા હતા, તે વખતે પણ તપસ્યા વગેરે દ્વારા સંઘનું પુણ્ય વધાર્યું હતું. આજે સંઘ ફાલે ફૂલ્યો છે. આજે સંઘને અમે ખરેખર વિશ્વ શાંતિ માટે અને આત્માની શાંતિ માટે મહામંગળકારી આમલીલ તપની આરાધના કરવા માટે પ્રેરણા કરી છે. આવતીકાલે લગભગ વિશાળ સંખ્યામાં લોકો આમિલ કરી અને વિશ્વ પ્રાર્થના કરશે. પરમાત્મા મંદિરમાં પરમાત્મા સમક્ષ વિશ્વ શાંતિ માટે અને અહિંસાનું પાલન માટેનું એક સુંદર આયોજન થશે. ચૈત્યવંદન વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરીશું કે ભગવાન સમસ્ત જીવો કરુણાયુક્ત બને, મૈત્રીભાવયુક્ત બને, સર્વજીવ ગ્રહ ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ બોલો જેને શાસન.